નમસ્તે મિત્રો, આજનો આ વિડિયો તમારા જીવનની પૂરી દિશા અને દશા બદલી શકે છે, કારણ કે આજે આપણે એક એવા અતિ ગોપનીય રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન વેદો, પુરાણો અને દુર્લભ તંત્રશાસ્ત્રોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તમારા શરીરનો તે કેન્દ્રબિંદુ, જેને આપણે નાભી કહીએ છીએ, તે માત્ર શરીરનો એક ભાગ નથી, પરંતુ તમારા સંપૂર્ણ ભાગ્યનો કંટ્રોલ રૂમ છે. ઘણીવાર આપણે બહારની દુનિયામાં સફળતા અને ધન શોધતા રહીએ છીએ, પરંતુ અસલી ખજાનો તો આપણા શરીરની અંદર જ છુપાયેલો છે. મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીનો દિવસ હોય છે, જે માત્ર સંકટોને હરનારા જ નથી, પરંતુ મંગળ ગ્રહના અધિપતિ હોવાને કારણે ભૂમિ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીના પણ કારક છે. જો આજના આ પાવન દિવસે તમે તમારી નાભીને સ્પર્શ કરીને માત્ર 2 ગુપ્ત શબ્દોનું ઉચ્ચારણ સાચી વિધિ અને પૂરી શ્રદ્ધાથી કરી લો છો, તો વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાંથી દરિદ્રતાનું અંધારું હંમેશને માટે દૂર થઈ જશે અને તમારી આવનારી 7 પેઢીઓ પણ રાજયોગનું સુખ ભોગવશે. આ કોઈ સામાન્ય ટોટકો કે સાંભળેલી વાત નથી, પરંતુ એક અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક વિજ્ઞાન છે, જે સીધું તમારા શરીરના સૌથી ઉર્જાવાન કેન્દ્ર એટલે કે મણિપુર ચક્રને જાગૃત કરે છે. નાભી એ સ્થાન છે જ્યાંથી આપણે આપણી માતાના ગર્ભમાં 9 મહિના સુધી પોષણ મેળવીએ છીએ. અહીંથી જ આપણા જીવનની શરૂઆત થાય છે અને અહીંથી જ આપણા શરીરની 72,000 નાડીઓ જોડાયેલી હોય છે. જ્યારે આપણે મંગળવારના વિશેષ મુહૂર્તમાં આ બ્રહ્માંડીય કેન્દ્રને સ્પર્શ કરીએ છીએ, ત્યારે આપણે સીધા આપણી સૂતેલી કિસ્મતના દ્વાર પર દસ્તક દઈએ છીએ. હું તમને તે 2 ચમત્કારી શબ્દો, તેમના પાછળનું વિજ્ઞાન અને તેમને સિદ્ધ કરવાની સાચી વિધિ વિશે વિસ્તારથી જણાવું તે પહેલાં મારી આપ સૌ દર્શકોને એક નાની પણ ખૂબ મહત્વની વિનંતી છે. જો તમે પહેલીવાર અમારી આ આધ્યાત્મિક ચેનલ પર આવ્યા છો અથવા હજુ સુધી તમે અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ નથી કર્યું, તો કૃપા કરીને નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને વધુ સારું સંશોધન કરવાની પ્રેરણા મળે છે, જેથી અમે તમારા માટે આવા જ દુર્લભ અને કલ્યાણકારી વિડીયો લાવતા રહીએ. તો ચાલો મોડું કર્યા વગર આ અદ્ભુત આધ્યાત્મિક યાત્રાને આગળ વધારીએ અને જાણીએ કે કેવી રીતે તમારી નાભીમાં છુપાયેલું આ રહસ્ય તમારી કંગાળીને હંમેશ માટે મૂળમાંથી ખતમ કરી શકે છે. મંગળવારનો દિવસ અગ્નિ તત્વ અને તેજનું પ્રતીક છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવ્યો છે, એટલે કે જે જમીન સાથે જોડાયેલા ધન અને ઐશ્વર્યનો સ્વામી છે. જ્યારે આપણે આપણી નાભી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણે આપણી તેજ સુપ્ત અગ્નિને પ્રજ્વલિત કરીએ છીએ, જે બ્રહ્માંડની ધન ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા રાખે છે. આ પ્રયોગ કરવાની વિધિ ખૂબ જ સરળ પણ અત્યંત પ્રભાવશાળી છે. તમારે કરવાનું બસ એટલું છે કે મંગળવારની રાત્રે સૂતા પહેલા, જ્યારે વાતાવરણ શાંત થઈ જાય, અથવા તો મંગળવારની સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરેથી પરવારીને એક સ્વચ્છ આસન પર બેસી જાઓ. તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસ પર લગાવો અને શાંત થઈ જાઓ. હવે તમારા જમણા હાથની અનામિકા આંગળી, જેને રિંગ ફિંગર પણ કહેવાય છે, તેના પર થોડું ચમેલીનું તેલ અથવા શુદ્ધ દેશી ઘી લગાવો અને તેને તમારી નાભીના બિલકુલ કેન્દ્ર પર મૂકો. જેવો તમે સ્પર્શ કરશો, તમને તમારી ધડકનનો અહેસાસ ત્યાં થશે. આ એ જ ક્ષણ છે જ્યારે તમે બ્રહ્માંડ સાથે સીધા જોડાઈ જાઓ છો. હવે તમારે તે 2 ગુપ્ત બીજ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે, જે ધનના દેવતાઓને જાગૃત કરવાની શક્તિ રાખે છે. આ શબ્દો છે હ્રી શ્રી. તમે આ એક બોલી શકો છો. આ શબ્દોની ધ્વનિ તરંગો જ્યારે તમારી નાભી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સીધા તમારા અવચેતન મનને સંદેશ મોકલે છે કે હવે તમારા જીવનમાં અછતનો સમય પૂરો થઈ ગયો છે. હ્રી શક્તિનું પ્રતીક છે, જે અવરોધોને કાપે છે, અને શ્રી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે, જે સુખ સમૃદ્ધિને આમંત્રિત કરે છે. જ્યારે તમે તમારી નાભીને સ્પર્શ કરીને આ મંત્રનો માનસિક કે ધીમો જાપ કરો છો,
ત્યારે તમારા શરીરની 72,000 નાડીઓ એક વિશેષ ફ્રીક્વન્સી પર કંપન કરવા લાગે છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, લોહી પાણી એક કરે છે, છતાં તેમની પાસે પૈસા ટકતા નથી અથવા તેઓ હંમેશા કરજના બોજ નીચે દબાયેલા રહે છે. આનું મુખ્ય કારણ તેમની ઉર્જાનું અસંતુલન અને નાભી ચક્રનું બ્લોક હોવું છે. આ ક્રિયા તે રૂકાવટને ખતમ કરી દે છે. તમે જોશો કે આ ઉપાય શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ આવવા લાગશે. જે કામ વર્ષોથી અટકેલા હતા તે અચાનક થવા લાગશે. આવકના એવા સ્ત્રોત ખુલશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા ઘરમાં જે માનસિક તણાવ અને દરિદ્રતાનો વાસ હતો તે ધીરે ધીરે સકારાત્મકતા અને ધનના પ્રવાહમાં બદલાઈ જશે. આ વિધિ એટલી અચૂક છે કે પ્રાચીન કાળમાં ગુપ્ત રીતે રાજા મહારાજાઓને બતાવવામાં આવતી હતી, જેથી તેમનું સામ્રાજ્ય હંમેશા ફાલતું ફૂલતું રહે. તમારે બસ આ 2 શબ્દોને પૂરી એકાગ્રતા સાથે 108 વાર દોહરાવવાના છે. આ દરમિયાન તમારી આંખો બંધ રાખો અને મહેસૂસ કરો કે એક સોનેરી પ્રકાશ તમારી નાભીમાંથી નીકળીને તમારા આખા શરીરમાં અને ઘરમાં ફેલાઈ રહ્યો છે. યાદ રાખો, આ બ્રહ્માંડમાં બધું જ ઊર્જા છે અને તમારી ભાવનાઓ જ તે ઊર્જાને દિશા આપે છે. આ પ્રયોગ કરતી વખતે મનમાં પૂર્ણ વિશ્વાસ અને ધીરજ રાખો. મંગળવારના આ દિવ્ય ઉપાયને તમારે ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરવાનો છે. વચ્ચે કોઈ પણ મંગળવાર છૂટવો ન જોઈએ. જેમ જેમ તમારા મંગળવાર પૂરા થશે, તમે તમારી જાતને પહેલા કરતાં વધુ ઉર્જાવાન અને ભાગ્યશાળી મહેસૂસ કરશો. બ્રહ્માંડની શક્તિઓ હંમેશા આપવા માટે તૈયાર બેઠી છે, બસ આપણે આપણી પાત્રતા સિદ્ધ કરવાની હોય છે. નાભીનો આ સ્પર્શ તમારી તેજ પાત્રતાને સિદ્ધ કરે છે. આ એ વિજ્ઞાન છે જેને આધુનિક વિજ્ઞાન હવે સેકન્ડ બ્રેઇનના નામથી સ્વીકારી રહ્યું છે, પરંતુ આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલા આ સિદ્ધ કરી લીધું હતું. આજના આ કઠિન સમયમાં જ્યાં આર્થિક સુરક્ષા સૌથી મોટો પડકાર છે, ત્યાં આ નાનકડો અને મફતનો ઉપાય તમારા માટે ઈશ્વરીય ભેટ સાબિત થશે. આ વિડીયોમાં બતાવવામાં આવેલી આ ગુપ્ત વિધિને માત્ર એક જાણકારી સમજીને છોડી ન દેતા, પણ આજથી જ તેને તમારા જીવનનો હિસ્સો બનાવો. અમને પૂરો વિશ્વાસ છે કે પવનપુત્ર હનુમાનજીની અસીમ કૃપાથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે અને દરિદ્રતા તમારા ઘરનો રસ્તો ભૂલી જશે. જો તમને આ જાણકારી કિંમતી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે આ શુભ સંદેશ તમારા પ્રિયજનો સુધી પણ પહોંચે, તો આ વિડીયોને જેટલો બને તેટલો શેર કરો. હવે અંતમાં આપ સૌને નિવેદન છે કે કોમેન્ટ બોક્સમાં તમારી હાજરી નોંધાવો. તમારી શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય શ્રી રામ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ જરૂર લખો. તમારા મનમાં કોઈ પણ શંકા કે સવાલ હોય તો નિસંકોચ અમને પૂછો. અમે તમારી મદદ કરવાની પૂરી કોશિશ કરીશું. તમારો એક પ્રતિભાવ અમને એ બતાવે છે કે અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ભગવાન આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દે. આગામી વિડીયોમાં ફરી મળીશું એક નવી અને અદ્ભુત જાણકારી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને ભક્તિ માર્ગ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.